અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે। એક યુવતીને પોલીસે લાયસન્સ માટે અટકાવી અને યુવતીને લાયસન્સ શોધવામાં થોડી વાર લાગતા એવામાં પોલીસે પોતાની આઈડી બતાવી। આઈડી પરત આપતી વખતે ભૂલથી નીચે પડી ગયું। આ જ વાતમાં પોલીસ કર્મીએ ગુસ્સે ભરાઈને યુવતીને લાફો માર્યો। આંખ પાસે ઈજા થઈ અને કાનમાં દુખાવો થયો હતો। યુવતીએ 112 નંબર ઉપર મદદ માંગી, પણ મદદ આવે એ પહેલા જ પોલીસ કર્મીએ કોન્ફિડન્ટલી કહ્યું કે મારા ખિલાફ કોઈ કમ્પ્લેન લખાતી નથી, મારા ખિલાફ કોઈ કમ્પ્લેન લેશે નહીં। અને હકીકતમાં એવું બન્યું, પોલીસ પીએસઆઈએ ફરિયાદ લેવાની ચોખ્ખી ના પાડી દીધી અને મહિલા પીઆઈએ પણ મહિલા થઈને મહિલા પરનો જુલમ ના જોયો અને ફરિયાદ ન કરવાનું એકાંતમાં મહિલા પીઆઈએ દબાણ કર્યું। આ મામલે ઘણા પ્રશ્નો ઉભા થાય છે। હવે સાંભળીએ કે પીડિત યુવતી પોતે શું કહે છે। હું ઓફિસથી આવતી હતી ઘર તરફ, તો ત્યાં આગળ અંજલી સાઈડ સિગ્નલ ચાલુ હતું। સિગ્નલ જેવું ક્રોસ કરીને આગળ ગયા તો દીપ શાંતિ કોમ્પ્લેક્સ પાસે પોલીસ વાળાએ અમને રોક્યા। જેવું પોલીસ વાળાએ અમને રોક્યા, અમે સાઈડમાં ગાડી કરી દીધી કે હા અમને રોક્યા છે, તો ટુ વ્હીલર હતું સાઈડમાં કરી દીધું। પછી પોલીસ વાળાએ કીધું કે બેન લાયસન્સ બતાવો, તો મેં કીધું કે હા સાહેબ 1 મિનિટ આપો, પર્સમાં હતું લાયસન્સ, એટલે બધું કાઢવા માટે 1 મિનિટ લાગી। પછી તરત ને તરત એક બીજી મિનિટે ચિલ્લાવા લાગ્યા કે કેટલી વાર લાગે છે બેન, લાયસન્સ કાઢતા આટલી વાર હોય? તો મેં કીધું કે તમે પોલીસ છો ને, તમે શાંતિથી વાત કરો। તો એમને કીધું કે એટલે હું આટલો આક્રોશ જોઈને ડરી ગઈ કે પોલીસ આ રીતે વાત કરે છે। તો એમને કીધું જો મારું કાર્ડ, હું બી પોલીસ છું એવું કહીને એમને મને કાર્ડ આગળ કર્યું। તો મેં એમનું કાર્ડ જોયું, જેવું મેં કાર્ડ જોયું કે પોલીસ હતા, તો મેં કીધું હા સાહેબ હું તમને બતાવી દઉં, મારું લાયસન્સ પર્સમાં છે। એટલે મેં પછી એમને કાર્ડ પરત આપ્યું। તો જેવું હું પરત આપવા ગઈ ને એવું એમને કાર્ડ પકડવામાં કંઈક એ થયું, તો એમનાથી કાર્ડ પડી ગયું। તો એમને ગુસ્સામાં આવીને મારો હાથ ખેંચ્યો અને મારા વ્હીકલ આખું હલાવી દીધું અને કીધું ચલે નીચે ઉતર, તું તારી કરી, અને એવું કહ્યું કે તમે મારા નીચે ઉતરીને તું મારું લાયસન્સ, મારું કાર્ડ તે ફેંક્યું કેમ, તું મારું કાર્ડ આપ, તું મારું કાર્ડ આપ। એટલે મેં કીધું કે સાહેબ મેં નથી ફેંક્યું, તમારાથી પકડવામાં ભૂલ થઈ અને એ પડી ગયું, મેં કોઈ કાર્ડ ફેંક્યું નથી। તો એમને કીધું કે ના શેની આપે। પછી મને માર્યો। પછી એમને મને મારવાની કોશિશ કરી એટલે હું ડરી ગઈ। મારી પાછળ બી જે ભાઈ હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો, રેકોર્ડ કર્યો, પણ એમનો ગુસ્સો એટલો હતો કે એમને પછી મને એટલું જોરથી માર્યું કે પછી મને અહીંયાથી પણ લોહી નીકળે છે, અહીંયા આખું સૂજી ગયું છે, મારો દાંત હલી ગયો છે અને મને કાનમાં પણ બહુ દુખે છે અને આખું સૂજન આવી ગઈ છે। અને પછી અમે લોકો 112 માં કોલ કર્યો કે પોલીસ હેલ્પ તો કરશે। જ્યાં સુધી 112 આવી નહીં ને ત્યાં સુધી એમને મને એવું ચોખ્ખું કહી દીધું હતું કે હું પોલીસ છું, પાલડી પોલીસ સ્ટેશનમાંથી જ છું, મારી કોઈ ફરિયાદ લખશે જ નહીં, પોલીસનો ક્યારે બી પક્ષ કરે જ નહીં। અને પછી એ લાકડી લેવા પણ ગયા, એમને લાકડી લઈને મારવાની પણ ધમકી આપી। એ વિડીયોમાં ખાસું દેખાય છે કે લાકડી તરફ દોડે છે, 2 જણ એમને પકડે છે, પણ એમનો આક્રોશ ઓછો થતો નથી મારવા માટેનો। અને પછી અમે લોકો 112 માં ફોન કર્યો, તો પોલીસ આવે ત્યાં સુધી એમને ક્લિયર અમને કહી દીધું હતું કે પોલીસ સ્ટેશન મારા વિરુદ્ધ ફરિયાદ કોઈ લખશે નહીં, કોઈ પીએસઆઈ વીઆઈ એટલું નહીં કે મારા વિરુદ્ધ ફરિયાદ લખી શકે, પોલીસ વિરુદ્ધ ફરિયાદ ક્યારેય ના લખે। તો મેં કીધું ના પોલીસ છે તો એ જસ્ટિસ અપાવશે એવું કહીને તો બી અમે ફોન કર્યો પોલીસને। અમે અહીંયા આયા, અમે 6:30 પોણા 7 ના અહીંયા આયા છે, પણ હજી સુધી અમારી કોઈ ફરિયાદ લખાઈ નથી। પીઆઈ સાહેબ એવું કે છે, પીએસઆઈ સાહેબ બી ચોખ્ખી ના પાડી દીધી, એનો પણ વિડીયો છે, એમને ક્લિયર ના પાડી ક્રિશ્ચિયન સાહેબે કે અહીંયા હું ફરિયાદ નહીં લખી શકું પોલીસ વાળાની। અહીંયા પીઆઈ મેડમે મને એકલી બોલાવીને બી ખખડાઈ કે પોલીસ દિવસ રાત મહેનત કરતી હોય છે, તમે સમાધાન કરી લો। એમને બહુ જ ખખડાયું કે દિવસમાં એમને તમારા જેવા કેટલા લોકો મળે, ક્યારેક આવું થઈ જાય, આવું ચોખ્ખું એ બેને જોરથી લડીને પણ મને ખખડાયું। અને પછી અમે અત્યારે હારીને અહીંયા બહાર ઉભા છીએ કે અમે પોલીસ અમારી મદદ